નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સૌવસાવુણમ. એસો પંચ નમુકારો સૌવ પાપપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડવમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો અને 4 પ્રસ્તાવ 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો આ ગ્રંથ આ ધરતી ઉપર દરેક સમસ્યાની જડ, કોઈ પણ તમને સમસ્યા દેખાતી હોય, આજે આજુબાજુની અંદરમાં નજર કરશું તો જેટલા પણ દેશોની અંદરમાં યુદ્ધ ભડકે છે, અથવા તો આપણા હિન્દુસ્તાનની અંદરમાં જેમાં રોજની રોજ કંઈક ને કંઈક એવી અમંગલ ઘટનાઓ જે બને છે. હમણાં તાજેતરમાં બની ગયેલી બંગાળની અંદરમાં એક ટ્રેની ડોક્ટર ઉપર થયેલો જે ગેંગરેપ, એટલી પાશવી અત્યાચાર, પાશવી હિંસા, એટલો ક્રૂર અને બબ્બર હતો કે કલ્પના પણ ન કરી શકાય. અરે માણસ મરે ઠીક છે, પણ આટલી ક્રૂર, આટલી બેરહેમી, એમ લાગે કે જાણે કે નરકના પરમાધામીઓ હવે આ મનુષ્ય લોકની અંદરમાં આવી અને ઉત્પાત અને ધમાલ મચાવતા હોય એવું એક વાતાવરણ લાગે. એ દીકરીની આંખમાંથી કાચના ટુકડા મળ્યા, શરીરના અલગ અલગ અંગોમાંથી, એના શરીરના કેટલાય પાર્ટમાંથી એટલી ભયંકર ચીજો મળી. એમ લાગે કે આ વ્યક્તિ કેટલા હેવાન બની ગયા હશે. કોણ બનાવે છે આ માણસને? એક વ્યક્તિ સારો છે, એક વ્યક્તિ ખરાબ છે, એક વ્યક્તિ ઉત્તમ છે, એક વ્યક્તિ અધમ છે, એક વ્યક્તિ સજ્જન દેખાય છે, એક વ્યક્તિ દુર્જનતાની બધી સીમાઓ તોડી અને બહાર નીકળી જાય, જેને પરમાધામી સિવાય કોઈ ઉપમા ન આપી શકાય. તો આવી બધી જે ગેંગરેપની ઘટનાઓ, આવી હત્યાઓ, આવા ખૂન ખરાબા, આવા યુદ્ધો, આવા પરસ્પર લડી ઝઘડીને જિંદગી ખતમ કરી નાખવાનું, આવા હમાસ અને હિઝબુલ્લા જેવા જે તત્વો છે, તો કોણ છે આ બધું? કોણ આવું માણસને કરાવે છે? જો માણસ બધા જ એવા હોય તો બધા આવા ખરાબ હોવા જોઈએ, બધા સારા હોવા જોઈએ, પણ કોક સારા છે, કોક ખરાબ છે, કોઈક ઉત્તમ છે, કોઈક અધમ છે. આ બધો ફેરફાર કોણ કરાવે છે? આ 5 દોષો. આ 5 દોષોની જેને પરેશાની વધે છે, જેટલી દોષોની માત્રા એટલી એના જીવનની અંદરમાં અધમતા ઉત્તમતાની માત્રા નક્કી થાય. એટલે જેટલો ક્રોધ, જેટલો મોહ, જેટલી માયા અને દંભ અને લોભ જીવનમાં દેખાશે, એટલી માત્રાની અંદરમાં એના જીવનમાં તમને સમસ્યાઓ દેખાવાની અંદરમાં આવવાની. હવે આ બંગાળની ટ્રેની ડોક્ટર ઉપર જે રાતના સમયમાં પાશવી ભયંકર બેરહમ અત્યાચાર ગુજારવાની અંદરમાં આવ્યો, એમ લાગે કે આ માણસના કામ નથી, આ પરમાધામી જેવા માણસના કામ છે. માણસને આટલી હદે ક્રૂર કોણ બનાવે? આટલી હદે માણસને હેવાન, શેતાન અને બદમાશગીરી કોણ શીખવાડે છે? બસ આ દોષો. એક વખત આપણે એને જો પ્રવેશ આપી દીધો, એક વખત આપણે જો એને એન્ટ્રી આપી દીધી, ભૂલે ચૂકે એક વખત જો આપણે આ દોષોને ગમાડ્યા, પછી તો એવા બાજી પડે, એવા જિંદગીની અંદરમાં સ્થાન પચાવી લે કે કાઢતા કાઢતા આપણને નાકે દમ ઉતરી જાય. તમે વિચારી લો, તીર્થંકર પરમાત્મા મહાવીરને પણ આ દોષોને હટાવવા માટે 11,80,645 માસક શમન કરવા પડ્યા, ઘોર સાધનાઓ કરવી પડી. ત્યારે આ કર્મોએ પોતાની જગ્યા ખાલી કરી. શું આપણને બેઠા બેઠા દોષો નીકળી જવાના? ખાલી આ પ્રવચન સાંભળવાથી નીકળી જવાના? શું ખાલી હું બોલીશ અને મારા દોષો નીકળી જવાના? શું આપ લોગ સુનેંગે और आपके दोष चले जाएंगे? नो. ઘોર પરિશ્રમ, કઠોર પુરુષાર્થ, દિવસ રાતની મહેનત, પરસેવો પડી જવાનો, આમ અંદરમાંથી હેરાન થઈ જવાના. કંટ્રોલ કરીને, મન ઉપર બરોબર કંટ્રોલ કરીને માણસ હેરાન થઈ જાય. કેટલો કંટ્રોલ કરવાનો, કેટલો સંયમ કરવાનો, ક્યાં સુધી મનને સમજાવવાનું, ક્યાં સુધી મનને બંધનમાં રાખવાનું, ક્યાં સુધી મનને આ ભયભીત બનાવી, દુર્ગતિનો ભય બતાવી અને એને અડકાવી નાખવાનું. બસ જ્યાં સુધી સહજ અવસ્થા ન આવી જાય ત્યાં સુધી આટલું કરવું પડશે જ. જ્યાં સુધી સહજ અવસ્થા ન આવે,
અને સહજ અવસ્થા તો કેટલાય ઉપરના ગુણસ્થાનકોની અંદરમાં જઈએ પછી આવવાની છે. ત્યાં સુધી આ સંઘર્ષ, આ સ્ટ્રગલ, આ અંદરની પુરુષાર્થની યુદ્ધની કામગીરી સતત ને સતત દાખવવી પડશે. થોડા ગાફેલ રહ્યા તો આપણે પણ આવા પાશવી, અત્યાચાર કરનારા, બેરહમી અને આપણે પણ કદાચ આ પરમાધામીના અવતાર જેવા મનુષ્ય બની શકીએ છીએ. નથી બન્યા એ હજી થોડો ઘણો કંટ્રોલ, સમાજની શરમ, પરિવારની શરમ, ખાનદાની, દેવગુરુના આશીર્વાદ, આવા જ કોઈ પ્રવચનો સાંભળ્યા અને એના દ્વારા જીવનની એમાં જે પણ કંઈ પામ્યા, સમજ્યા, ભાઈ આ 5 દોષો આટલા બધા પરેશાન કરે છે. અને માત્ર ને માત્ર આ 5 દોષોમાંથી ઉત્પન્ન થયેલો બીજો બધો દોષોનો વૈભવ છે. જેટલા પણ દોષો દેખાતા હોય, આવા બલાત્કારના, દારૂ, શરાબ, ખૂન, અત્યાચાર, અરે એવા સમાચારો વાંચીએ છીએ પેપરોની અંદરમાં. ગઈકાલે એક પેપરના ખૂણાના ભાગની અંદરમાં બહુ નાની રીતે સમાચાર છપાયેલા હતા કે મુંબઈના એક એરિયાની અંદરમાં માત્ર 25 રૂપિયાની બોલચાલમાં એક વ્યક્તિએ બીજાનું ખૂન કરી નાખ્યું. માત્ર 25 રૂપિયામાં. બસ જિંદગીની કિંમત ખાલી 25 રૂપિયા થઈ ગઈ. તમે તમારો આવનારો ભાવ માત્ર 25 રૂપિયામાં વેચી માર્યો. 25 રૂપિયાની અંદરમાં. અરે 25 રૂપિયાની શું કિંમત છે? પણ બસ માણસને જ્યારે ક્રોધ ચડે છે, આ 5 દોષોને આપણે માનીએ એટલા સીધા નથી, સહેલા નથી, અને આપણે માનીએ એટલે સહેલાઈથી આ લોકો ખાલી નથી કરવાના. ઘોર પરિશ્રમ કરવો પડશે. આવા કેટલાય પ્રવચનોનું સાંભળ્યા પછી ચિંતન, મનન, મનોમંથન અને રાત દિવસનો પુરુષાર્થ કરશું ત્યારે આ દોષો આપણા જીવનમાંથી હટવાના. બાકી આ દોષોની જે કરમ કહાણી આ મહાત્માઓ આપણને જે કથા દ્વારા બતાવે છે, ડાયરેક્ટ પણ બતાવી શકતા હતા, પણ કથાના માધ્યમ દ્વારા બતાવે એટલે આપણને હૃદયની અંદરમાં ઉતરી જાય અને આ કથા સાંભળતા સાંભળતા આપણને પણ થાય, યાર હું પણ આવો માનભટ્ટ જેવું અભિમાન કરું છું, હું પણ આવું ગૌરાંગી જેવું ગેરસમજ અને ઈગોની સાથેની ગેરસમજ હું પણ જીવનમાં કરું છું. હવે એને પોતાની પત્નીને નવી રીતે બોલાવી હતી, નવી રીતે બતાવું હતું, એટલે એને શ્યામાંગી અને શ્યામ વદના કીધું. એમાં ગૌરાંગીને ખોટું લાગી ગયું. આજુબાજુવાળાએ ચડાવી દીધી. ઘરની અંદરમાં આવી ગઈ, રૂમની અંદરમાં ભરાઈ ગઈ અને રૂમની અંદરમાં આવીને એટલે હવે તો સંતાપ વધ્યો. આ ક્રોધ વગેરે, માન વગેરે દોષોને એક વખત જો આપણે એન્ટ્રી આપીએ પછી આપણું નથી ચાલતું. પછી એ લોકો કહે એ પ્રમાણે આપણે કરવું પડે. એક વખત આપણે જો ભૂલ કરી એને જિંદગીની ગાડીનું સુકાન આપી દીધું, એક વખત આપણી ગાડીનું સંચાલન જોઈને સોંપી દીધું, પછી એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું, જ્યાં મૂકે ત્યાં પડ્યા રહેવાનું. પછી આપણા ઉપર કશું ચાલતું નથી. એ લોકો રાજ ચલાવશે અને ગુલામ તરીકે આપણે પડ્યા રહેવાનું. અને અંદરમાં હતી માન કસાય એની ઉપર ચડી બેઠેલો છે. આ માન નામનો દોષ એની ઉપર સવાર થઈ ચૂકેલો છે અને સાથે ગેરસમજ આવી ગઈ. લો પતિ આવું કરે, આવતીકાલે મારું શું ભવિષ્ય, પછી અંધારું બની જવાનું, મને કાલે કોણ બોલાવશે, પછી મારી સામે કોણ જોવાનું, મારે એકલાએ રહેવાનું, પછી ઘરની અંદરમાં નવી પત્ની આવશે, બધું રાજ ચાલશે. મગજની અંદરમાં આ બધું ચાલ્યા કરે છે. અને જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવાની છે, દરેકને તમે સમજાવી શકો, દરેકને તમે સમજાવી નથી શકતા અને દરેક વ્યક્તિ તમને સમજી નથી શકતી. આટલી વાત યાદ રાખવાની. હવે પછી આવીને માન પણ સમજાવશે પણ વાત સમજવા તૈયાર નથી. પછી ઘરની અંદરમાં આવી, ગળાની અંદરમાં ફાંસો લગાવી દીધો અને ઉપરના હુક ઉપર ગળામાં ફાંસો લગાવી અને લબડી પડી. એટલામાં પાછળથી ભાગતો માન ભટ્ટા આવ્યો અને પૂછ્યું, માં ક્યાં છે ગૌરાંગી? જા બેટા અંદરમાં છે, જરા શાંત પાડી લે, ગુસ્સાની અંદરમાં છે. દરવાજો ખખડાવે છે, દરવાજો કરે છે, ખુલતો નથી. લાત મારીને દરવાજો તોડે છે અને ગૌરાંગીને લટકેલી હાલતની અંદરમાં જોઈ ચીસ પાડી દોડ્યો. તલવાર ખેંચી, છરી ખેંચીને સીધો પાસો કાપી નાખ્યો અને શયનના ગાડલા ઉપર, શયનખંડ ઉપર, શયનના બેડ ઉપર ગૌરાંગીનો નિશ્ચેષ્ટ દેહ પડ્યો, બેભાન થઈ ગયેલો. સારું હતું કે થોડોક વહેલો આવી ગયો. અગર થોડોક મોડો પડ્યો હોત તો મોટો અનર્થ સર્જાઈ જવાનો હતો. પાણી લાવ્યું, ઉત્તરીય વસ્ત્રથી હવા નાખી, થોડી થપથપાવી અને ફૂંક મારી, આંખ ખોલી અને જેવી આંખ ખોલી, જાઓ તમે નીકળી જાઓ, તમે અહીંયા કેમ આવ્યા? તમે જાઓ પેલી શ્યામવદના પાસે, તમારી શ્યામા છે ને એની પાસે પહોંચી જાઓ. એટલે અચાનક જ્યાં હલ્લો થયો ને એટલે માન ભટ્ટ ચોંકી ગયો. શું છે આ? શું બોલે છે? કોના માટે બોલે છે? અમારે ક્યાં જવાનું?
કોની વાત કરે છે? કેમ તમે તો કહેતા હતા ને તમારી શ્યામવદના બહુ પ્રિય છે, શ્યામા પ્રિય છે. અરે તું જ છે. અરે હું ક્યાંથી આવું? હું તો ગૌરાંગી છું. લોકોની સામે તમારે જુદું બોલવાનું, મારી સામે જુદું બોલવાનું. આ કથા મારી તમારી જીવનની કથા છે. આપણા જીવનમાં પણ આવું જ બને છે. એક નાનકડી ગેરસમજ, એક નાનકડો ઈગો અને એ મોટું સ્વરૂપ લઈ લે ત્યારે આ જ કથા બનતી હોય છે. હવે એટલી બધી ગૂંચવાડા અને ગેરસમજ થઈ ગયેલા હતા. અને મેં તમને પહેલા કીધું ને, દરેકને તમે સમજાવી ન શકો અને દરેક તમને જીવનમાં સમજી નહીં શકે. આવું ક્યારેક ધર્મ સંકટ જીવનમાં આવતો હોય છે. તમે એને સમજાવવા માટે પ્રયત્ન કરો. હવે ખુલાસા ઉપર ખુલાસા એને સમજાવે છે. અરે પાગલ, મેરી વાત તો સુન, મેરી બાત તો સમજ. એને નવી રીતે મારે બતાવવું હતું, જરા નવી રીતે મારે તને પેશ કરવી હતી, મારે લોકોની સમક્ષ નવી રીતે કરવું હતું, એક યુનિક મારે કરવું હતું. એમ સહજ રૂપે બોલી જો મારી આ પત્ની છે, હું પછી તને ઊભી કરું, લોકો જોવા માટે આવે, લોકો જોવે, અરે આ તો ગૌરાંગી શ્યામવદના ક્યાં છે, પછી હું નવી રીતે કહેવાનો હતો, નવી કવિતા બનાવીને. ત્યારે મારી વાતો સમજવી હતી. નહીં, તમારા મનમાં કોઈ બીજી ચાલે છે, તમને તો આમ જ છે. ઓલો માન ભટ્ટકે તું કે એની કસમ ખાવા તૈયાર છું, તું કે કરવા તૈયાર છું. મને તારા સિવાય કોઈની સાથે સંબંધ નથી, તું જ મારી છે. અને એક વાત સમજી રાખજો, અકड़ શબ્દ છે ને, અકड़ અભિમાનનો એક બીજો શબ્દ છે અકड़. इस शब्द में कोई मात्रा नहीं है. આ અકड़ શબ્દ જોજો, એમાં કોઈ માત્રા નથી. જે માત્રા એટલે ઉપર કાનો માત્રા આવે ને આગળ પાછળ, અકड़, બસ અકड़. કોઈ કાનો પણ નથી, માત્રા પણ નથી. अकड़ इस शब्द में कोई मात्रा नहीं है, फिर भी अलग अलग मात्रा में सबके पास है. અક્કડ શબ્દમાં માત્રા નથી, પરંતુ ઓછી વધતી માત્રામાં આ અક્કડ દરેક વ્યક્તિની પાસે રહેલી છે. હવે અક્કડ ઓર વધારે ટાઈટ થઈ ગઈ. જેમ જેમ માન ભટ્ટ ઝૂકતો જાય એમ વરી પાછી આ ગૌરાંગી ટાઈટ થવા માંડી, વરી પાછો એનો અહંકાર ફૂલાવા માંડ્યો. હવે ક્રોધમાંથી અહંકાર આવી ગયો. તમે જોજો, ક્રોધ અને અહંકાર છે ને વારે ઘડીએ પોતાની સત્તા બદલ્યા કરે. ક્યારેક સત્તાનો ખો આપીને ક્રોધને, ક્રોધ ક્યારેક માનને આપીને, માન ક્યારેક ક્રોધને આપીને, અને આ રીતે વારંવાર ચાલ્યા જ કરે. ઓલો ખુલાસો કરે છે કે એવું નથી, મારી પૂરી વાત તો સાંભળ. શું કામ તું આટલી બધી ઉતાવળ કરી નાખે છે? શું કામ તું આટલી બધી ગેરસમજ મગજની અંદરમાં કરી લે છે? મારી વાત પૂરી સાંભળી લે. મારે નવી રીતે બતાવું તું. બાકી મારે જો ખરેખર બીજી કોઈ પત્ની લાવી હતી તો ક્યારનો પણ લઈને આવી શકેલો હોત. જરા મારી વાત તો સાંભળ. નહીં, તમે એ વખતે જે રીતે બોલેલા હતા, બધાએ મારી મજાક કરી, બધાએ મારી મસ્કરી કરી, બધા મારા માટે કેવું બોલેલા હતા, બધા મારા માટે આવું કરતા હતા. અરે મહેરબાન, એ વખતે હું તને થારી તોડી તારે ધીરજ રાખવાની જરૂર હતી થોડાક સમય માટે. તું ઉતાવળ કરીને ભાગી ગઈ અને બધું જ બગાડી નાખ્યું. અરે તું કઈ વાત તો સમજ. અને આ વાત નીકળી છે ને, માટે જિંદગીનો એક નવો નિયમ બતાવી દઉં. હું જે કાંઈ બોલું છું તેને માટે હું જવાબદાર છું, પણ તમે જે સમજો છો એના માટે નહીં. આ એક ચિંતકે સરસ મજાની વાત લખેલી છે. હવે માન ભટ્ટ જે બોલ્યો એના માટે માન ભટ્ટ જવાબદાર હતો, પરંતુ ગૌરાંગી જે સમજીને એના માટે માન ભટ્ટ જવાબદાર નહોતો, એના માટે ગૌરાંગી જવાબદાર હતી. અને પણ થોડીક વાતે સમજવી જોઈએ કે આટલા વખતમાં મેં પતિનો બીજો કોઈ સંબંધ નથી જોયો, પતિને કોઈ પરાઈ સ્ત્રી સાથે મેં ફરતા નથી જોયા. આટલા વખતથી સાથે રહું છું તો મેં કઈ પતિની અંદર મેં એવું નથી જોયું. તો આજે પતિ કોઈ શ્યામવદના, શ્યામાનું નામ બોલેલા છે તો શું કારણ હશે? જરા પછી પૂછીશ અને પછી ખુલાસો કરીને નિર્ણય કરીશ. જે પણ કરવું હશે કરીશ. પણ આ તો ત્યાં ને ત્યાં. એટલે ઘણી વખત એવું થાય છે કે તમે બોલો છો કાંઈ અને ઓલો સમજે છે કાંઈ. હવે એ સમજે એની ઉપર તો આપણે શું કરી શકવાના હતા? એટલે હું બોલું છું એની જવાબદારી મારી છે. હું આ પ્રવચન જે આપું છું, હું આ જે ઓડિયો પ્રવચન આપું છું એની જવાબદારી મારી રહે. ચલો વાત બરોબર છે, પણ હવે તમે જે સમજો એની જવાબદારી મારી થોડી રહેવાની. હું કેટલા લોકોને સમજાવવા જાઉં? આ પ્રવચનો હજારો લોકો સાંભળે છે. રોજ હજારો લોકો આ પ્રવચનોને પોતાના શ્રવણ પથની અંદરમાં લાવે. એમાં એ બધાને સમજાવવાની અંદરમાં તો મારી જવાબદારી નથી. હું બોલું છું એટલે મારી જવાબદારી, પણ તમે સમજો છો એ જવાબદારી તમારી કહી શકાય. હવે ગૌરાંગી સમજવા તૈયાર નથી. પતિ ઉલટાનો ઝૂકે છે. આ માન ભટ્ટ છે, કોઈની સામે ઝૂકવા તૈયાર નથી, છતાં પણ પોતાની પ્યારી પત્ની સામે આટલા ખુલાસા કરવા તૈયાર થાય, આટલી બાબતો કરવા તૈયાર થાય, આટલી બધી થોડોક નીચો નમીને પણ વાત સમજાવવા તૈયાર થાય છે. પણ તમને કીધું ને, દરેકને તમે સમજાવી નથી શકતા અને દરેક તમને સમજી નહીં શકે. બસ આ સંઘર્ષો આમાં જ આગળ વધે છે. સંઘર્ષ અટકાવવા છે તો યા તમે એને સમજાવી દો,
યા તમે એની વાતને સમજી જાઓ. બસ આ બેમાંથી એક જ રસ્તો છે સંઘર્ષનો અંત કરવાનો. યા માન ભટ્ટે સમજી જવું જોઈએ કે જવા દો ભાઈ, પછી શાંતિથી એને સમજાવીશ. અત્યારે અને એક વાત સમજી રાખવા જેવી છે કે વ્યક્તિને જ્યારે ક્રોધ અને અભિમાનનું નશો જ્યારે ચડેલો હોય એ વખતે સમજાવવા જશો ને તો બધી બાબતો ઉલટી જ પડવાની. એ ઉલટાનો ઓર વધારે ટાઈટ થવાનો. થોડોક એને વિશ્રામ આપી દો, થોડો ગેપ આપી દો. એ માન ભટ્ટે કરવા જેવું હતું. હવે માન ભટ્ટ કે બોલ તું કે કરવા તૈયાર, તારા પગે પડું, તારા પગને હાથની અંદરમાં લઉં અને રીસરનો એક કરીને માન ભટ્ટ જેવો આ અભિમાનનું પુતળું જેને પુલિંદને ખાલી નાની બાબતની અંદરમાં યુદ્ધમાં લલકાર્યો અને બધું છોડીને ભાગીને આવવું પડ્યું, એવો આ માન ભટ્ટ સીધો જ પોતાની પત્નીના પગમાં પડ્યો. પગ હાથમાં લીધા, એના પગને ચૂમ્યા. ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ પાકૃતના શ્લોકોની અંદરમાં લખ્યું છે કે એના પગમાં પડ્યો છે, એના પગને માથું ઓડાડ્યું છે અને કીધું છે કે બોલ વાલી, હજી વધારે કરું, તું કે કરવા તૈયાર છું? કેમ આટલી બધી મનની અંદરમાં નારાજ થઈ જાય છે? આવો આપઘાત કરી લેવાનો કેટલું મોટું ઘટના બની જાય, કલંક બની જાય. આ તો હું થોડોક વહેલો આવી ગયો, વરના ક્યાં હો શકતા હતા. અને ઓલી હજી તવા તૈયાર નથી, ઉલટાની પગ ખેંચી લીધા. જાઓ તમે તમારા શ્યામવદના પાસે જાઓ, મારી પાસે તો આવતા જ નહીં. તમે તો હવે છે ને મારા છો જ નહીં. અને આટલું બધું કર્યું ને છતાં પણ જ્યારે ઓલી માનવા તૈયાર નથી એટલે માન ભટ્ટ વિચારે છે કે યાર કમાલ છે, સ્ત્રીઓ પણ આવી હોઈ શકે જે વાત સમજવા તૈયાર નથી, વાતને માનવા તૈયાર નથી. અને ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ અહીંયા માન ભટ્ટ જે વિચારે છે એના જે સરસ મજાના શ્લોકો લખેલા છે, આ સાંભળ્યા પછી કોઈ સ્ત્રીઓ એમ નહીં માનવાનું કે દરેક ગ્રંથોની અંદરમાં અમારી ટીકા જ કરવામાં આવી છે, અમારી નિંદા કરવામાં આવી છે. આ એક ખુલાસો કાયમ માટે સમજી લેવા જેવો છે. જ્યારે પણ શાસ્ત્રના પાના વાંચશો, જ્યારે પણ કોઈ વૈરાગ્ય ભરી સજ્જાઈ સાંભળશો, જ્યારે પણ કોઈ વૈરાગ્ય શતક જેવા ગ્રંથો વાંચશો, ઇન્દ્રિય પરાજય શતક જેવા ગ્રંથો વાંચશો, ત્યારે એ સમયની અંદરમાં દરેક શાસ્ત્રોમાં સ્ત્રીઓની થોડી ઘણી નિંદા જે કરવામાં આવી છે એ સ્ત્રીની નિંદા નથી, સ્ત્રી શરીરની નિંદા કરી છે. સમજી રાખજો. જ્યાં પણ લખ્યું હોય નારી નરકની દીવડી દુર્ગતિનો દાતારો રે, આવું કદાચ સજ્જાઈમાં લખેલું છે. ધનના અણગારની સજ્જાઈની અંદરમાં નારીને નાગણની ઉપમા આપવામાં આવી. એ તો કાંઈ નથી, ગચ્છાચાર પયનના નામનું આગમ છે. આ આગમની અંદરમાં 108 ઉપમા આપવામાં આવી છે નારીને અધમતાની. 108 ગૌતમ ગચ્છાચાર પયનનાની અંદરમાં. તો શું સ્ત્રીઓ બધી નકામી છે? અરે તીર્થંકરની માતા સ્ત્રી છે, મારી તમારી માતા સ્ત્રી છે. આ ધરતી ઉપર જન્મ આપનારા પ્રત્યેક વ્યક્તિઓને જન્મ આપનારી એક માતા છે. માતાનું ક્યારે અપમાન ન હોય, સ્ત્રીનું ક્યારે અપમાન ન હોઈ શકે. શું આપણા શાસ્ત્રકારો એટલા બધા જઘન્ય બની ગયા કે સ્ત્રીઓની નિંદા કરે? સ્ત્રીની નિંદા એટલે સ્ત્રીના બોડીની નિંદા, શરીરની નિંદા. સ્ત્રીનું શરીર જ એટલું આકર્ષક છે, એટલું એટ્રેક્ટ કરે છે કે માણસ કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય. આ બંગાળની અંદરમાં ટ્રેની ડોક્ટર ઉપર જે આપઘાત કરવાનું થયું એ સ્ત્રી શરીર હતું માટે થયું ને. એટલે સ્ત્રીઓએ સમજી જવા જેવું છે. વારે તહેવારે ક્યારેક પ્રવચનોની અંદરમાં આવું થાય ત્યારે સ્ત્રીઓને એમ થાય કે કેમ અમારી નિંદા થાય છે દરેક શાસ્ત્રોની અંદરમાં, કેમ અમારા માટે આવે છે? અહીંયા પણ લખેલું છે. માન ભટ્ટ જ્યારે વિચારે છે કે આ સ્ત્રી આટલો બધો અનુનય, આટલી બધી આજીજી, આટલો બધો વિનય, આટલો બધો હું નમ્ર બનું છું, છતાં પણ અક્કડ રહે છે, આટલી બધી અભિમાનની અંદરમાં રહે છે. પછી અહીંયા શ્લોકો લખેલા છે કે જો માર્ગની અંદરમાં દુસ્તર એવી સ્ત્રી રૂપી નદી ન હોત તો પુરુષો, મોક્ષના અભિલાષી પુરુષો ક્યારના પણ મોક્ષની અંદરમાં ચાલી ગયા હોત. હવે આમાં સ્ત્રીની નિંદા નથી, સ્ત્રી શરીરની નિંદા છે. આ સ્ત્રીનું શરીર એટલું બધું આકર્ષક, એટલું બધું લોકોના હૃદયની અંદરમાં અનાદિકાલથી આનું આકર્ષણ બેઠેલું છે. દરેક ભવની અંદરમાં ગયા અને એ ભવના દરેક સ્ત્રી પાત્ર ઉપર આસક્તિ જાગી. મનુષ્યના ભવની અંદરમાં આવ્યા તો મનુષ્યના ભવની સ્ત્રી ઉપર આસક્તિ જાગી અને એના કારણે માણસ કાતિલમાં કાતિલ, ભયંકરમાં ભયંકર જેટલા પણ સંઘર્ષો થયા, જેટલા પણ મોટા યુદ્ધો થયા, સ્ત્રીઓ માટે થયા. દ્રૌપદી માટે, સીતા માટે યુદ્ધો થયા છે. એટલે સ્ત્રી શરીર જગન્ય છે. સ્ત્રીઓ તો હંમેશા ઉત્તમ છે. અને એટલા જ માટે મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાએ શાન સુધારસની અંદરમાં સ્ત્રીઓના જે વર્ણન કરેલા છે, મહિલાઓ અને શ્રાવિકાઓના જે વર્ણન કરેલા છે, યા વનિતાપી યશસા સાકમ કુલયુગલમ વિદધતિ સુપતાકમ. અરે તે સ્ત્રીઓને ધન્ય છે, વનિતા એટલે તે સ્ત્રીઓને ધન્ય છે. યા વનિતાપી યશસા સાકમ,
જે સ્ત્રીઓ પોતાના યશની સાથે, પોતાની ઉજ્જવલ કીર્તિની સાથે કુલયુગલમ વિદધતિ સુપતાકમ, જે બંને કુલોની ઉપર વિજય પતાકા લહેરાવે છે, પિતાજીનું કુલ અને આ બાજુ પતિના પરિવારની અંદરમાં બંને જણામાં વિજય ધ્વજ લહેરાવે છે. દર્શનમપી કૃત સુકૃત વિપાકમ, આવી સ્ત્રીઓના દર્શન કરીએ તો આપણો પણ જાણે કે સુકૃતો વિસ્તાર જાગ્યો હોય, સૌભાગ્ય હોય તો જ આવી સ્ત્રીઓના દર્શન થાય છે. આ મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાએ શાન સુધારસની ગાથાની અંદરમાં આ શબ્દો લખેલા છે. શું સ્ત્રીઓને એ નથી દેખાતું કે જો અમારી વખાણ પણ કર્યા છે? અરે હજી આગળ બતાવી દઉં. અંજન શલાકા પ્રતિષ્ઠાનો જ્યારે પણ મહોત્સવ હોય ત્યારે માતૃકા પૂજન આવે છે. 24 તીર્થંકરોની માતાનું પૂજન છે, પિતૃ પૂજન છે જ નહીં. તો સ્ત્રી તો ઉત્તમ છે, માનનીય છે, આપણી માં છે, આપણી બહેન છે. કોઈ ઉત્તમ સ્ત્રીઓ છે જેના કુખે આ હિન્દુસ્તાનનું ભવિષ્ય પાકે છે, જીન શાસનના આધારસ્તંભ જેવા પુરુષો પાકે છે. તો એ સ્ત્રી ખરાબ નથી, પણ એનું શરીર જે આકર્ષણનું કેન્દ્ર છે ને એને તોડવા માટે બતાવે છે કે સ્ત્રી રૂપી દુસ્તર નદી અગર મોક્ષના અભિલાષી પુરુષોની રસ્તાની અંદરમાં ન હોત તો પુરુષો ક્યારના મોક્ષની અંદરમાં ગયા હોત. આ સ્ત્રીનું શરીર આડું આવે છે. આજે કેટલા યુવકો પરિચયમાં છે. ગુરુદેવ સંયમ જીવન લેવાનો ભાવ હતો, અંદરમાં બહુ તીવ્ર ઝંખના હતી, પણ ગુરુદેવ બસ એક સ્ત્રી મળી ગઈ અને ફ્રેન્ડ બની ગઈ અને એના બસ આસક્તિમાં લપેટાઈ ગયા અને ગુરુદેવ સંયમ જીવન લેતા અટકી ગયો. બાકી બધું જ મને ફાવતું હતું. સ્વાધ્યાય, વિહાર, લોજ, ગુરુદેવ સાથે રહેલો છું, લોજ પણ કરાવેલા છે. બસ એક આની અંદરમાં અટકી ગયો. આ કરવાનું સાહસ ન જાગ્યું અને ગુરુદેવ હું ફસડાઈ પડ્યો. આવા એક નહીં અનેકાનેક દ્રષ્ટાંતો તમને આના જોવા માટે મળશે. અને સ્ત્રીની જ્યાં વાત આવે છે ત્યાં પુરુષો પણ સમજી લેવાના કે બધી સ્ત્રીઓ કદાચ મોક્ષમાં પહોંચી ગઈ હોત જો રસ્તાની અંદરમાં આ પુરુષો રૂપી નદી પણ ન આવેલી હોત. આગળ મજાની વાત બતાવે છે કે કામી પુરુષો કામદેવના તાપના સંતાપના નાશને કરવા માટે સ્ત્રીઓનું સેવન કરે છે, પરંતુ ઉલટાનું એ જ મહાસંતાપનું કારણ બની જાય છે. આ માનભટ્ટ પોતે વિચારે છે કે મેં પત્ની લાવેલો હતો મજા માટે, આનંદ માટે, હવે આજે એ સંતાપનું કારણ બની ગઈ. એ જ વાત સમજવા તૈયાર નથી, એ જ વાતનો પલ્લો પકડીને બેઠેલી છે. વિદ્યુતની જેવી ચંચલ પ્રકૃતિવાળી સ્ત્રીઓ હોય છે. સંધ્યાની પેઠે જોત જોતાની અંદરમાં આખો નાખો કલર, રંગ રાગ બદલી નાખે. એક ક્ષણ પહેલા કેવી હતી, ક્ષણ પછી કેવી હતી. આ ગૌરાંગી ત્યાં જ્યારે અમારા યુવાનોની જ્યારે એક પાર્ટી જેવું હતું ત્યારે કેવી મજાની હસી ખીલતી હતી. મને એને જોઈને બસ આજે એક નવું કરવાનું મન થયેલું અને આજે કેવો રાગ બદલી બેઠેલી છે, કેવો એનો આખો આખો રંગ બદલાઈ ગયો. કેટલો ક્ષણની અંદરમાં આખી નાખી એની પ્રકૃતિ બદલાઈ ગઈ. નદીના પૂરની જેમ આ હંમેશા નીચે જનારી હોય, મોટા હિમની જેમ સ્ત્રી મોટા મોટા પુરુષોના મનની અંદરમાં રહેલા વિવેકરૂપી કમલને હણી રાખે છે. અને એવી સ્ત્રીને કયો બુદ્ધિમાન પુરુષ ઈચ્છે? વિવેકરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલા પ્રૌઢ ગુણવાળો એવો કોઈ પણ પુરુષ હોય. આ શબ્દો એટલા માટે બોલું છું કે ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ જે શબ્દો મૂક્યા છે એ જ શબ્દો બોલું છું કે વિવેકરૂપી પર્વત છે, એના ઉચ્ચ શિખર ઉપર એક પુરુષ પહોંચેલો છે, પરંતુ ત્યાં એક સ્ત્રી માત્ર આવી અને સીધો જ એને નીચે પાડી દે છે. યાદ કરો ચિત્ર સંભૂતિ મુનિને, કેટલા ઊંચા વૈરાગ્ય અને વિવેકના પર્વત ઉપર ચડેલા હતા અને ચક્રવર્તીની સ્ત્રીની માત્ર લટ પડી અને એનો સ્પર્શ થયો અને સીધા નીચે ગબડી પડ્યા અને નિયાણું કરી લીધું અને દુર્ગતિની અંદરમાં રવાના થઈ ગયા. એટલા માટે કહે છે કે વિવેકરૂપી પર્વતના ઉચ્ચ શિખર ઉપર ચડેલા કોઈ પણ ગુણવાન પુરુષને, ઉત્તમ પુરુષને આ સ્ત્રી એક ક્ષણ માત્રની અંદરમાં નીચે પાડી શકે છે. આ સ્ત્રી કોઈક અલૌકિક શસ્ત્ર છે, એની પાસે કોઈક અલૌકિક શસ્ત્ર છે કે જેનાથી એ બધા જીવોના પ્રાણને ગ્રહણ કરે છે, બધા જીવો પર વિજય પ્રાપ્ત કરે છે. આવું ઘણા લાંબા કાળ સુધી વિચારતો રહ્યો માનભટ્ટ. ઓરી આમ બરોબર મોઢું ચડાવીને, મોઢું ફૂલાવીને ખૂણાની અંદરમાં જઈને પડી છે. છેલ્લી વખત કહે છે માનભટ્ટ, હજી પણ સમજી ગયા ને ગૌરાંગી, મારો બીજો કોઈ ભાવ જ નતો, તું કેમ ઉલટી આવી બધી ગેરસમજ કરે છે? છતાં પણ માનવા તૈયાર નથી. આ બાજુ એને પણ ગુસ્સો આવ્યો. લે હવે છોડ, તારે માનવું નથી. હું તારા પગમાં પડું છું, હું તને વારંવાર અહેસાસ અપાવું છું, હું તને વારંવાર ખુલાસો કરું છું, છતાં પણ તારે માનવું નથી. આ વર્તમાન સમયમાં પણ આવી જ ઘટનાઓ કોઈ અલગ રીતે બનતી હોય છે. કોઈ પણ ગેરસમજ થઈ અને સ્ત્રી પોતાના પિયરની અંદરમાં ચાલી ગઈ, નીકળી ગઈ કે મારે નથી રહેવું તમારા ઘરની અંદરમાં, કોઈ પણ ગેરસમજના કારણે.
પતિએ ખુલાસા કર્યા, બધું જ કર્યું. અરે એના પપ્પાના ઘરે જઈ અને એને સમજાવી, એને બેડરૂમમાં લઈ જઈને શાંતિથી સમજાવી, બધું જ કર્યું. છતાં પણ અભિમાન અને ગેરસમજના કારણે, મેં કીધું ને, ગેરસમજ અને ઈગો બંને ભેગા થાય અને સુંદરમાં સુંદર સંબંધોની પથારી ફરી જાય. પછી એવું થાય છે કે ગયા પછી તો પસ્તાવો થાય, અરે યાર માની જવું તું. પતિ જયારે આટલું બધું કહેવા માટે આવ્યો, આટલો ખુલાસો કર્યો, ભૈયા 100% રિઝલ્ટો આ દુનિયામાં કોને મળવાનું છે? પુણ્ય જ નથી મારું એવું કે બધા મને 100% રિઝલ્ટ આપી શકે. અરે 60% મળ્યા, પાસિંગ માર્ક્સ મળી ગયા, સ્વીકારી લેવું જોઈએ. ન સ્વીકાર્યું, પાછળથી પસ્તાવો થાય. હવે પતિ કહીને તું ત્યાં જ પડી રહે, હવે પાછી જ નહીં આવતી. હવે ઓલી કે નહીં લઈ જાઓ, નહીં લઈ નહીં જાઓ, હવે ત્યાં પડી રહે. એક વખત જયારે કહેવા માટે આવ્યો તારે વાત ન માની, અને આના કારણે એવા કેટલાય પતિ પત્નીઓના સંસાર સળગીને સાફ થઈ ગયેલા છે. અહીંયા એ જ બન્યું, માનભટ્ટ પગ પછાડીને નીકળી ગયો. જેવો બહાર નીકળ્યો ને ધમધમાટ, ચહેરા ઉપરનો ગુસ્સો. માં સમજી ગયા કે યુવા હૈયા છે, વધારે રકઝક થયેલી હશે. બેટા શું થયું? નહીં માં હું આવું છું, બસ થોડીક વાર એને આવું છું, થોડીક મારે મનની શાંતિ જોઈએ છે. માએ જોયું કે દીકરો જે રીતે ભાગીને ગયો છે એટલે કંઈક તો ગડબડ લાગે છે. એટલે ગૌરાંગીના રૂમની અંદરમાં ગઈ. એની માં સાસુ, બેટા શું ચાલી રહ્યું છે આ બધું? સમજાવો તમારા દીકરાને, સમજવા તૈયાર નથી. અરે બેટા સમજી જાઓ બંને જણા ભેગા થઈને, આટલા બધા ગુસ્સાની અંદરમાં નહીં રહેવાનું. ગઈકાલે કીધેલું હતું ને કે આપણે સંસારમાં છીએ, આઈસીયુમાં નથી. 5 મિનિટથી વધારે સિરિયસ ન રહેવાય. પણ આ બંને જણા સમજ્યા નહીં. અને આ બાજુ દીકરાને જે રીતે ધમધમાટ કરતો નીકળી ગયેલો જોયો. આ એના માનભટ્ટના ગયા પછી હવે બાજી પલટાઈ ગઈ. અંદર બેઠી બેઠી ગૌરાંગી વિચારે છે, અરે યાર પતિ જયારે આટલું બધું ઝૂકતો હતો, પતિ જયારે આટલો બધો ખુલાસો કરતો હતો, પતિ જયારે મારી પાસે આટલી બધી આજીજી કરતો હતો, પતિ મારી પાસે આટલા બધા અનુનય કરતા હતા, આટલો બધો ઝૂક્યો છે. મારા પતિ મારા પગમાં પડ્યા, મારા પગને એને મોઢાની અંદરમાં લીધા, મારા પગ ઉપર એને માથું મૂક્યું, અને છતાં પણ હું અક્કડ રહી. અરે યાર શું આવું કરે છે? હવે જોજો બાજી પલટાઈ ગઈ. ક્ષણમ શક્ત, ક્ષણમ મુક્ત, ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમ ક્ષમી. કલિકા સબકના હેમચંદ્રાચાર્યએ કીધું છે, આ જ માનવનું છે. ઘડી હવે એને પસ્તાવો થયો. શું કામ આટલી બધી અક્કડ રહી? શું કામ આટલું બધું અભિમાન કર્યું? માની જવા જેવું હતું. હવે મારા પતિને પાછા મનાવાના. પહેલા શું હતું ખબર છે? બંને જણાનું સારું હતું ત્યારે ઓલું કંઈક નવું કરવા ગયો. એમાં પત્ની ગુસ્સે ભરાઈ ગઈ એટલે માનભટ્ટ મનાવવા ગયો. હવે માનભટ્ટને મનાવવા માટે હવે આ ગૌરાંગી પાછળ ભાગી. કદાચ મારા પતિ જંગલમાં ચાલી ગયા, રિસાઈ ગયા છે, ચલો હમણાં હું જઈને મનાવી લો. હવે મને એમને મનાવી, હવે હું જઈને મનાવું છું. અને ભાગતી ભાગતી બહાર નીકળી. સાસુ કે ક્યાં ચાલી? બસ હમણાં આવું છું, આ મારા પતિને સમજાવવાની અંદરમાં આવું છું. અરે યાર શું તમારો ખેલ ચાલે છે? અને જે રીતે દીકરાને દોડતો જોયો, પતિને દોડતા, અને પાછળ પત્ની ભાગી. દૂરથી આવનારા એમના પિતાજી શાંતિ ભટ્ટે જોયું કે ભાઈ આ બંને જણા દોડે છે, ભાગે છે, શું ગડબડ છે? એટલે એના પિતાજી પાછળ દોડ્યા. પોતાના પતિને ભાગતા જોયા એટલે ઘરમાં રહેલી સાસુ પણ પાછળ ભાગી. ચલો જોયું તો ખરા, કોઈ અમંગલ તો ઘટના નથી બની. મારા પતિ આટલા બધા દોડે છે એટલે સૌથી આગળ ભાગે છે માનભટ્ટ, એની પાછળ ભાગે છે ગૌરાંગી, એની પાછળ પાછળ પિતાજી ગયા, એની પાછળ પાછળ ઘરની સાસુ એટલે કે જે માં હતી એ પણ ભાગી. અને આગળ ભાગતા 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 ઓલી ચિલ્લાય છે ગૌરાંગી, ઉભા રહો, ઉભા રહો, હું માની ગઈ છું, ઉભા રહો, હું ક્ષમા માંગવા માટે આવું છું, બસ મેં તમને માફ કરી દીધા, ઉભા રહો, મારી વાત તો સાંભળો. હવે માનભટ્ટ ઉપર અહંકાર સવાર થઈ ગયો. હવે હું કેમ ચૂકું? મેં એને આટલી બધી પહેલા સમજાવી, આટલો બધો ખુલાસો કર્યો, આટલી બધી મેં એને મનાવી, આટલી બધી આજીજી કરી, મેં મારું માન મૂકીને મારા પત્નીના પગમાં પડ્યો, મેં એનો પગ મોઢાની અંદરમાં લીધો, અને છતાં પણ માનવા તૈયાર નથી. આટલી બધી એને અહંકારને ચરબી ચડી જાય છે. હવે એને પણ બતાવી દો. હવે જોજો આવું જ ચાલે છે ને સંસારમાં. અહીંયાથી ધમ પછાડા અને ઉતાવળ કરીને પિયરમાં પત્ની ભાગી ગઈ. પતિ એને સમજાવી, ઓલી કે નહીં આવું, જાઓ. પતિ કે જા, પડતી, હવે તારે નથી જવું તો પડી રહે ત્યાં ઘરની અંદરમાં. હવે શું થાય છે? બંને જણાનો ઈગો. પતિ કે હું લેવા ના જાઉં, ઓલો કે મને લેવા માટે આવે, તો કે હું તો લેવા માટે આવેલો, તું અકડ રહી, તું અભિમાનની અંદરમાં રહી, તો હવે મારે શું કરવાનું? સેમ આવી જ ઘટના બને છે. કારણ કે આ 5 દોષો આપણને પરેશાન કરે છે. અને બહુ સમજાવે છે દૂરથી, પણ માનવા તૈયાર નથી. એમાં બહુ આગળ ગયા એટલે કૂવો જોયો, કૂવો. એટલે માનભટ્ટને હવે વળી પાછું નવો અભિમાન ચડ્યું. જોવું તો ખરો, મારી પત્નીની પરીક્ષા તો કરું કે મારી પત્ની મને કેટલું ચાહે છે, શું કરી શકે છે મારી પાછળ. એટલે માનભટ્ટે શું કર્યું? બરોબર ઓર વધારે સ્પીડ વધારી, આગળ ભાગ્યો અને મોટો પથ્થર ઉઠાવ્યો
હજી પત્ની પાછળ આવી રહેલી છે. પત્નીને અંધકારમાં શું બન્યું છે દેખાતું નથી અને મોટો પથ્થર ઉઠાવી અને જોશથી કૂવાની અંદરમાં ફેંક્યો. એટલો મોટો ધબાકો થયો, એટલો મોટો અવાજ થયો, એટલે આ સાંભળીને ગૌરાંગી ચોંકી ગઈ, સ્તબ્ધ બની ગઈ. ગૌરાંગી ચોંકી કે શું થયું? મારા પતિ કૂવામાં કૂદી પડ્યા, મારા પતિએ આપઘાત કરી નાખ્યો, મારા અપમાનના કારણે, મેં મારા પતિનું ન માન્યું એના કારણે શું થયું? ગૌરાંગી ચોંકી ગઈ કે ચોક્કસ ધુબાકો તો મોટો થયો છે, શાયદ મારા પતિ આ અંદરમાં કૂવામાં પડી ગયેલા લાગે છે. એટલે ન આવા દેખા ન તાવા દેખા, બસ પતિને જઈને બચાવી લઉં, મનાવી લઉં, અને આ બાજુ પથ્થર ફેંકી અને માનભટ્ટ બરોબર જાડીની પાછળ જઈને છુપાઈ ગયો છે. જોવું તો ખરો શું કરે છે આ ગૌરાંગી, મારા માટે શું કરી શકે એમ છે. હવે આ બધા અભિમાનના અખતરા, આ બધા અભિમાનના ખેલ કેટલા નુકસાનકારક બની શકે છે. ધર્મનંદન સુરીશ્વરજી, વાસવ મંત્રી અને પુરંદર દત્ત રાજાને આ કથા બતાવે છે. અને આ કથા જંગલની અંદરમાં રહેલા સાગર દત્ત મુનિવર કુવલયચંદ્ર કુંવરને આ કથા બતાવે છે. અને એ કથાને આપણે જાણી રહેલા છીએ. આ કથાના તંતુને બરોબર પકડવા જેવું છે. અને એટલી ઘોઝારી ઘટના બની ગઈ, એટલો ભયંકર ખેલ ખેલાઈ ગયો. બંને જણા એકબીજા માટે તડપતા તો હતા, પણ એ તડપણની અંદરમાં સમજી ન શક્યા અને વાતને કંઈક ઉલટી રીતે લઈ લીધી. અને આગળ શું ભયંકર ઘોઝારી ઘટના બને છે, કેવો પરિવારનો મારો વિખરી જાય છે, કેટલા નુકસાન થાય છે. પરંતુ પસ્તાઈને શું કરવાનું, જ્યારે બધું જ ખેલ ખતમ થઈ ગયો, બધું જ્યારે ખેદાન મેદાન થઈ ગયું, હવે શું થાય છે આગળ, શું કરુણ ઘટના બને છે, એની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.